યાત્રા દરમિયાન જિગ્નેશ મેવાણીએ જે રીતે આક્રમકતાથી દારૂ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આખા ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો એને વધુ વેગ આપવા માટે અમદાવાદ શહેર યુવક કોંગ્રેસ દ્વારા વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલની દમ સામે દારૂ ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પુતળાને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો। જ્યાં સુધી પૂતળું તૂટી ના ગયું, એના ગાભા ના નીકળી ગયા ત્યાં સુધી ખૂંખાર થઈ ગયેલા આ યુવકો તેને માર મારતા રહ્યા હતા। હર્ષ સંઘવીના પુતળાને માર મારીને હર્ષ સંઘવી મુર્દાબાદના નારા લગાવીને સરકાર અને ભાજપના હાય હાયના નારા લગાવીને પોલીસની નજર સામે આ યુવકો વિરોધ કરતા રહ્યા। પોલીસની નજર સામે આ વિરોધ થતાં કોંગ્રેસી કાર્યકર્તાઓને ખસેડીને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આ દ્રશ્ય જોતા એવું લાગી રહ્યું છે કે આ દારૂ ડ્રગ્સનો મુદ્દો દિવસે ને દિવસે વધુ એક પકડતો જાય છે અને સરકારના માથાનો દુખાવો બનતો જાય છે। આજે અમે દારૂબંધી અને ડ્રગ્સ વિશે પ્રોગ્રામ કરી રહ્યા છે અને દારૂબંધી અને ડ્રગ્સનો વિશે આ મુદ્દો ખાલી ગુજરાતમાં કાગળ ઉપર રહી ગયો છે। આ ગુજરાત ગાંધીજીનો સરદારની ગુજરાત છે, બરાબર છે, અને અમે આ ગુજરાતને ઉડતું ગુજરાત નહીં બનવા દઈએ। આવનારા દિવસમાં અમદાવાદના તમે જોઈ રહ્યા છો, અમદાવાદની કેટલી પ્રતિષ્ઠિત કોલેજોની બહાર દારૂ અને ગાંજાનો વેપાર થઈ રહ્યો છે, ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે। આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ એનું પર્દાફાશ કરશે અને અમદાવાદની તમામ જેટલી બી વિધાનસભામાં દારૂના અડ્ડા, જુગારના અડ્ડા ચાલી રહ્યા છે, અમે તેમે જનતા રેડ કરીશું અને આવનાર દિવસોમાં પ્રેસના માધ્યમથી તેમના વહીવટદાર જેટલા બી છે, તેમના બુટલેગરો જે હોમ ડિલિવરી આવે છે, એમના નામ અને સરનામા સાથે અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે પ્રકાશિત કરીશું। ખાલી ભાજપમાંથી હર્ષ સંઘવીનું જ પૂતળું દહન કરવાના કે બીજા કોઈ મોટાના નેતાના નામ? જરૂર પડશે। અમે યુથ કોંગ્રેસ આગામી દિવસોમાં પ્રોગ્રામ કરીશું। આ ગુજરાતમાં જેવું કે તમે પોર્ટ ઉપર અદાણીનું પોર્ટ ઉપર ડ્રગ્સ પકડાય છે, તો કેમ આ ગુજરાત સરકાર, આ હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી એમ કહે છે કે ફ્રી ડ્રગ્સ ઝોન ગુજરાત છે, તો ત્યાં જ અદાણીના પોર્ટ ઉપર જ ડ્રગ્સ પકડાય છે, તો કેમ આ ગુજરાત સરકાર પેલું અદાણીનું પોર્ટનું લાયસન્સ રદ નથી કરતા? આવનાર દિવસમાં એ મુદ્દે બી અમે આક્રોશ આંદોલન આ યુથ કોંગ્રેસ દ્વારા થશે। આ આંદોલનમાં કોઈ કોંગ્રેસના બીજા મોટા નેતા જોવા મળશે ખરા? હા, આ આંદોલનમાં બધા અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, અમદાવાદ શહેરના પ્રમુખ સોનલબેન પટેલ અને અમારા ડાયનામિક લીડર MLA જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અમે જેટલું બી યુથનું આક્રોશન છે, અમે જોડે રહીને અમે સારો વિરોધ કરીશું અને આ ક્રાંતિને આગળ લઈને જઈશું। જે જનતા રેડ કરવાના છે, તમે સબૂત સાથે પોલીસ સ્ટેશનમાં જશો કે ડાયરેક્ટ નેતાના ત્યાં? જ્યાં જરૂર પડશે ત્યાં અમે જઈશું, વિધાનસભામાં જવું પડશે ત્યાં બી જઈશું, પોલીસ કમિશનર ઓફિસને સાહેબને મળવાનું હશે તો બી અમે મળીશું। અમે અમારા જેટલા બનતા પ્રયત્નો અમે કરીશું અને આંદોલન જાળવી રાખીશું। ભાજપ સરકાર કહે છે કે ગુજરાતમાં એવું કોઈ ડ્રગ્સ વેચાતું જ નથી અને સીએમ તો આવનારા દિવસોમાં બધું મેં તમને જણાવ્યું કે આવનાર દિવસમાં જેટલા બી અમદાવાદની જેટલી બી વિધાનસભામાં જેટલા બી જુગાર અડ્ડા અને દારૂના અડ્ડા ચાલે છે, નામ, નંબર અને વહીવટદારની નામની સાથે અમે પ્રેસના માધ્યમથી અમે નંબર લિસ્ટ બધું બહાર પાડીશું। તો આવનારા જાડે જનતા રેડ પાડવાની છે, ક્યારે પાડશો, કઈ તારીખ? બસ આવનારા દિવસોમાં તમે રાહ જુઓ, ટૂંક સમયમાં અમે આંદોલન કરીશું આના। અને એની સાથે કોઈ મોટા કોંગ્રેસના નેતા જોડાશે ખરા? બિલકુલ જોડાશે। અમારા પ્રદેશ પ્રમુખ શ્રી બધા જેટલા બી મોટા આગેવાનો છે, ગુજરાત પ્રદેશના કોંગ્રેસના નેતાઓ, યુથ કોંગ્રેસના નેતાઓ બધા જોડાશે। રાહુલ ગાંધીએ કંઈ ટ્વીટ કર્યું હતું આના વિશે, તેના વિશે શું કહેશો? રાહુલ ગાંધી જે ટ્વીટ કર્યું હતું, રાહુલ ગાંધી બી અમારી લડત જોડે જ છે। એમને કીધું છે યુથ કોંગ્રેસના અમે બબ્બરશીર છીએ, આ રાહુલ ગાંધીનું બબ્બરશીરની આર્મી છે યુથ કોંગ્રેસ, જરૂર પડશે તો રાહુલ ગાંધી બી આવનાર દિવસોમાં ગુજરાત પધારશે।